આખી મહાભારતમાં એવી કથા આવે છે કે દ્રુપદ અને દ્રોણાચાર્ય સહાધ્યાયી હતા, સહપાઠી હતા, ગુરુને ત્યાં સાથે ભણતા. અને દ્રુપદ તો રાજાના પુત્ર અને દ્રોણાચાર્ય ગરીબ બ્રાહ્મણના. બંને ગાઢ મિત્રો અને નાનપણમાં ઘણા વાયદાઓ કરેલા. દ્રુપદે પણ કહ્યું હતું કે જ્યારે પણ તને કોઈ પણ તકલીફ પડે મારી પાસે, મારા દ્વારે આવજે, હું તારા માટે અડધી રાતના પણ ઉભો રહીશ. એવી પ્રગાઢ મિત્રતા. સમય વીત્યો, દ્રુપદ તો ચક્રવર્તી રાજા બન્યા. દ્રોણાચાર્યનું વ્રત હતું અયાચક વૃત્તિ, કોઈની પાસે ક્યારે કંઈ માંગવું. અને અયાચક વ્રત લઈને રહે છે, પણ સમાજમાં એવી સમજણ નથી કે જે કેવલ ભક્તિમાં અયાચક વ્રત કરીને રહ્યા છે, સમાજ એનું પોષણ કરે. અને સમાજ જ્યારે વિદ્વાનોનું પોષણ નથી કરતી ત્યારે વિદ્યાઓ સમાપ્ત થવા લાગે છે. આજે આપણે કઈ વેદની રક્ષા કરો, શાસ્ત્રોની રક્ષા કરો, હું તો કહું છું બ્રાહ્મણોની રક્ષા કરો, આપમેળે વેદની રક્ષા થઈ જશે. સમાજ બ્રાહ્મણોને પોષતો નથી અને જ્યારે એનો નિર્વાહ નથી ચાલતો એટલે બ્રાહ્મણો પછી વેદ ભણવાનું છોડી, શાસ્ત્રો ભણવાનું છોડી અને એમનો જીવન નિર્વાહ ચાલે એવી પ્રવૃત્તિમાં જોડાઈ જાય છે. અને એટલા માટે કોઈ પણ કળા, કોઈ પણ વિદ્યાની રક્ષા કરવા માટે એ કલાકાર અથવા એ વિદ્વાનોની રક્ષા કરવી. જો સમાજ એના જીવન નિર્વાહનો ઉપાડી લે જવાબદારી, તો ચોક્કસ એ વિદ્યાઓ ટકી જશે. આજે ભારત વર્ષની ઘણી વિદ્યાઓ સમાપ્ત થઈ, એનું ક્યાંક જવાબદારી એ સમાજની બેદરકારીને કારણે થઈ. જવાબદારી ન લીધી એને કારણે. કારણ કે એને વિદ્યાના જે પારંગતો હતા એ પોતે અયાચક હતા, ક્યાંય કોઈની પાસે લેવા ન ગયા અને સમાજે એમ વિચાર કર્યું કે આપણે જરૂર જ નથી. અને સમાજ જ્યારે એનું પોષણ નથી કરતો અને આવા વિદ્વાનો સમાપ્ત થાય તો વિદ્યાઓ સમાપ્ત થઈ જાય. દ્રુપદ તો રાજા થઈ ગયા, પણ દ્રોણની સાથે એમ થયું કે વિવાહ તો થયા, સંતતિ થઈ, અશ્વત્થામા અતિશય પ્રિય છે, પણ એકવાર ઘરમાં કાંઈ ભોજનનું નહોતું. દ્રોણાચાર્ય ઘરમાં છે અને અશ્વત્થામા મા પાસે માંગે છે કે મા મને પીવા માટે દૂધ તો આપ. અને ઘરમાં દૂધે નથી એટલે એની મા લોટમાં પાણી ઘોળી અને અશ્વત્થામાને પીવડાવે. અને આ દ્રશ્ય જ્યારે દ્રોણાચાર્ય જોયું ત્યારે એમનું હૃદય હલી ગયું, મન વ્યાકુળ થઈ ગયું. આટલી વિદ્યા પામ્યા પછી પણ સમાજ જો વિચાર ન કરતો હોય તો હવે મારે કોઈ રસ્તો શોધવો જોઈએ. સૌથી પહેલા તો એને વિચાર આવ્યો મારા મિત્રનો, દ્રુપદનો. અને દ્રુપદ પાસે જઈને ઉભો રહ્યો. અને કથા તો ઘણી લાંબી છે, હમણાં એ કથામાં આપણે નથી જવું. આપણે તો ગીતાજીનું તત્વચિંતન વિચાર કરવાનું છે. અને એટલા માટે ત્યાં દ્રુપદને ત્યાં દ્રોણનું અપમાન થયું. અપમાન થયું એટલે આવ્યો ક્રોધ દ્રોણાચાર્ય કે હવે એનું રાજ્ય છીનવીને રહી. અને રાજા થવાનો અહંકાર છે. નાનપણમાં જે વાતો કરી બધી ભૂલી ગયો રાજાપણાના મદમાં. હવે એનું આ મદ ભંગ કરીશ, એને પદભ્રષ્ટ કરીશ, એનું રાજગાદી છીનવી લઈશ. અને ત્યાંથી દ્રોણાચાર્ય ગયા છે પાંડવોને. અહીંયા આવી અને વાત કરી છે કે મારે મારી વિદ્યા ભણાવી. અને એમાં પણ ઘણી કથાઓ આવે છે કે જ્યારે બાળકો વનમાં ખેલતા હતા અને ગિલ્લી પડી ગઈ કુવામાં અને તીરથી કાઢી દ્રોણાચાર્ય, એમને જઈને ઘરમાં વાત કરી અને ત્યારે કહ્યું કે આ મહારથી કોણ છે. અને ત્યારે દ્રોણાચાર્ય આવીને રાજાશ્રય સૌથી પહેલા એમણે લીધો. આ પહેલા એવા વિદ્વાન ઋષિ હતા જેને રાજાશ્રય લીધો. નહીં તો આજ સુધી રાજાના બાળકો ઋષિને ત્યાં જઈને ભણતા, પણ આ રાજાને ત્યાં આવીને રહ્યા. મોટો મહેલ મળ્યો રહેવા માટે, બધી જ વ્યવસ્થાઓ મળી. જેવું કે હવે પરિવાર સુખી છે. પાંડવોને એમણે વિદ્યા શીખવાડી. અને જયારે ગુરુ દક્ષિણા લેવાનો વારો આવ્યો ત્યારે કહ્યું કે દ્રુપદની સાથે યુદ્ધ થાય અને એને પદભ્રષ્ટ કરો, એનું રાજ્ય છીનવી લો. કૌરવો ગયા તો જીતી ન શક્યા, પાંડવોએ પછી દ્રુપદને હરાવ્યા છે. અને દ્રોણાચાર્યની સામે દ્રુપદ આવીને ઉભા રહ્યા છે. બહુ અદ્ભુત સંવાદ છે. ત્યારે દ્રોણાચાર્ય કહે, દ્રુપદ જો તારી શું દશા છે, તે મારું અપમાન કર્યું હતું. અને ત્યાં દ્રુપદ કહે છે કે મને જીતવા, મને હરાવવા માટે હું કેટલો નીચો પડ્યો હોય તો પછીની વાત,
પણ તે તારી ઊંચાઈ ગુમાવી દીધી દ્રોણાચાર્ય, તું એ ભૂલી ન જઈશ. જે તારી એક આધ્યાત્મિક અને ઋષિપણાની ઊંચાઈ હતી એ પણ તે રાજાશ્રય લઈને ગુમાવી દીધી છે, ખાલી મને હરાવવા માટે. એટલે કેવલ હું હાર્યો એમ નથી, તું પણ હાર્યો છે. ઘણી બધી કથાઓ એમાં સમાહિત છે. કહેવાય છે કે આ દ્રુપદે પોતાનું વેર લેવા માટે આ દૃષ્ટદ્યુમ્ન યજ્ઞમાંથી પ્રગટ કર્યો. પણ એ સમયની મહાનતા અને મોટાઈ જુઓ. દ્રુપદના પુત્ર દૃષ્ટદ્યુમ્નને પણ ભણવા માટે મોકલ્યો છે દ્રોણાચાર્ય પાસે. અને દ્રોણાચાર્યને પણ ખબર છે કે મને પરાસ્ત કરવા, મને હરાવવા એમણે આ પુત્ર પ્રગટ કર્યો છે. છતાંય દ્રોણાચાર્ય એને ભણાવે છે, એને વિદ્યા આપે છે. પણ સૌથી મોટો શત્રુ દ્રુપદ પુત્ર છે, દ્રુપદ છે. અને એટલા માટે દ્રોણાચાર્યને ક્રોધ જાગે એટલા માટે દુર્યોધન શબ્દના પ્રયોગ કરે છે. દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. આપના શિષ્ય દ્રુપદના પુત્ર દુષ્ટદ્યુમ્નથી રક્ષાયેલી આ સેના પાંડવોની જુઓ તો ખરા. અને પાંડવ સેનાને જોઈ રહ્યો છે દુર્યોધન. આગળના શ્લોકોમાં એ સેનાને જોઈ અને ચોથા, પાંચમા અને છઠ્ઠા શ્લોકમાં કોને કોને જોયા, કોણ કોણ ઊભું છે એનું વર્ણન કરતા કહ્યું. દુર્યોધનનો 5 પાંડવોમાં મુખ્ય શત્રુ કોઈ હોય તે ભીમ છે. ભીમને પોતાનો સમબળિયો માને છે. એટલે બહુ યુધિષ્ઠિરનું નામ દુર્યોધન લેતો નથી. કા અર્જુનનું નામ લે, કા ભીમનું નામ. ભીમને સમબળિયો માને. કે અર્જુનનો અર્થ રુચુ. અને ભીમને એટલે તો ત્યાં લાક્ષાગૃહમાં પણ બાળવાની કોશિશ કરી છે. અને ત્યાં પણ જયારે ભીમ યુદ્ધ સમાપ્ત થયું ત્યારે પણ મારી નાખવાની કોશિશ ધૃતરાષ્ટ્ર દ્વારા થઈ છે. અનેક પ્રયોગો થયા, અનેક ઉપાયો કર્યા. સમબળીઓ માને એટલે નામ લીધું આ ભીમ અને અર્જુન. અને પછી આગળ અનેક નામો ગણાવ્યા છે કે આગળ કોણ કોણ ઉભા છે. આ મહાભારતના યુદ્ધને જીતવા માટે આ 5 પાંડવ જોઈએ. અને આ 5 પાંડવ હોય તો જીવનનું મહાભારત જીતાય. આ 5 સામે પક્ષે છે. સૌથી પહેલા યુધિષ્ઠિર. અને યુધિષ્ઠિર એટલે ધર્મ. જીવનમાં ધર્મ છે તો જ વિજય આવશે. અધર્મ દ્વારા મળેલો વિજય પણ વિજયનો આનંદ આપતો નથી. એ હાર બરાબર જ હોય છે. કોઈને પછાડી દેવું એ જીત નથી. સાહસ કોને કહ્યું? એકાદશ સ્કંદમાં ઉદ્ધવજી સાથે સંવાદ થતા કહ્યું, આ સ્વભાવ વિજય શૌર્યમ. પોતાની જાતને જીતવું એ જ શૌર્ય છે. બીજાને પછાડવું એ શૌર્ય નથી, જાતને જીતવી એ શૌર્ય. કારણ કે 100 જણાનો સ્ટાફ ઓફિસમાં હોય ને, એ 100 જણાને કંટ્રોલ કરનારા બોસને પોતાના ઉપર કંટ્રોલ ના. એ પોતાની જાતે તો રોજ હારી જતો. તો સૌથી પહેલા ધર્મ, યુધિષ્ઠિર. બીજો ભીમ. કેવલ ધર્મથી જીતાતું નથી, ધર્મ કરવાનું બળ પણ જોઈએ. ભીમ એ બળ છે. જો બળ નથી તો ધર્મ ટકશે નહીં, ધર્મ કરી નહીં શકો. કોઈ પણ તમારા ધર્મને તમારાથી છૂટવી જશે. ધર્મ કરવાનું બળ જોઈએ જીવનમાં. ત્રીજું અર્જુન એટલે સાહસ. ધર્મ હોય, બળ હોય, પણ એ બળને ઉપયોગ કરવાનું સાહસ ન હોય તો બળ પણ કામ નથી આવતું. ઘણી વાર ઘણાના શરીરમાં બળ બહુ હોય પણ લડવાનું સાહસ ન હોય. તો ત્રીજું સાહસ એટલે અર્જુન. ચોથો સહદેવ. ધર્મ જોઈએ, બળ જોઈએ, બુદ્ધિ જોઈએ. સહદેવ એટલે બુદ્ધિ. સાહસ અને બુદ્ધિ જોઈએ. કારણ કે સાહસની પણ દિશા જો ગલત હોય તો એ જ સાહસ પતનનું કારણ થઈ જાય. એ જ બળની જો દિશા ગલત હોય તો એ જ બળ પતનનું કારણ થઈ જાય. અને એટલા માટે બુદ્ધિ જોઈએ. યોગ્ય દિશામાં ધર્મ, બળ અને સાહસનો ઉપયોગ થવો તો જે ઉત્થાન કરે. અને પાંચમું નકુલ એટલે સૌંદર્ય. જીવનના જીતવા માટે ધર્મ જોઈએ, બળ જોઈએ, સાહસ જોઈએ, બુદ્ધિ જોઈએ, પણ આ બધું જ હોય પણ માણસ સૌંદર્ય પ્રિય ન હોય તો એનું જીવન નીરસ બની જાય. એટલે પાંચમો નકુલ એટલે જીવનનું સૌંદર્ય. માણસ કલા પ્રિય હોવો જોઈએ,
સંગીત પ્રિય હોવું જોઈએ, સૌંદર્ય પ્રિય હોવું જોઈએ, તો સમાજ સુંદર બને. પણ આ પાંચે પાંડવ હોય પણ કૃષ્ણ રૂપ કૃપાનું બળ ન હોય તો આ પાંચેમાંથી એકે બળ કામ નથી આવતું. કૃષ્ણ એ કૃપા બળ છે. ભક્ત માટે ન બુદ્ધિ બળ, ન પુરુષાર્થ બળ, ન ભાગ્ય બળ. ભક્ત માટે તો એક જ બળ કામ કરે અને એ છે કૃપા બળ. કૃષ્ણનું કૃપા બળ, આ 6 તત્વો ભેગા થાય ત્યારે જીવનના મહાભારતના યુદ્ધને જીતી શકાય. અહીંયા અનેક લોકોના નામ ગણાવ્યા છે. કોણ કોણ સામે ઉભા છે એક એકનું નામ ગણાતા ગણાતા છેલ્લે 6થા શ્લોકમાં કહ્યું, સૌભદ્રો દ્રૌપદાશ્ચ સર્વ એવ મહારથા. સૌભદ્રો, અનેક અનેક નામ ગણાવ્યા છે અને આ બધાના નામ ગણાવ્યા. અને નામ ગણાવતા ગણાવતા દુર્યોધન કહેવા લાગ્યો 10મા શ્લોકમાં, ક્યાં 7 અક્ષોહિણી સેના ને ક્યાં 11 અક્ષોહિણી સેના, અને અમારી સેનામાં તો કેવા કેવા યોદ્ધા ઉભા છે. અને ભીમ દ્વારા રક્ષાયેલી પાંડવોની સેના પર્યાપ્તમ, લિમિટેડ છે, બહુ ઓછી છે. તો બીજો અર્થ એમ કર્યો કે દુર્યોધનના મનમાં ભય છે ને, અને ભય હોય ને તો ગમે તેટલું બળ લઈને જઈએ પણ ગમે તેટલા સાધનો લડવાના હોય પણ માણસ સાધનોથી નહીં સાહસથી જીતતો હોય. અરે સાહસ જતું રે ભયને કારણે. એટલે અપર્યાપ્તમ એટલે જેટલી હોવી જોઈએ એટલી સેના ભીષ્મજી દ્વારા રક્ષાયેલી નથી. આ કૌરવોની સેના જેટલી હોવી જોઈએ એટલી નથી, ઓછી લાગે છે મને. અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ અને પર્યાપ્તમ. આ પાંડવોની સેના ભલે ઓછી છે પણ પૂરતી છે લડવા માટે. ભય આવ્યો એટલે ઓછું સામર્થ્ય પણ મોટું લાગવા માંડ્યું. એમ થયું કે આ પાંડવોની સેનામાં જે મહારથી છે એ અમારા માટે કાફી છે. આવો ભય લાગ્યો. અને ભય લાગ્યો એટલે અનેક પ્રકારથી વર્ણન કરતા કહ્યું કે હવે જ્યારે યુદ્ધ માટેની તૈયારીઓ થઈ ગઈ છે, સામે બધા ગોઠવાઈ ગયા છે અને હવે યુદ્ધના શરૂઆત માટેના શંખો વાગવા લાગ્યા છે. થોડીક ઉતાવળથી દર્શન કરીએ. બધાનો વિશેષ પ્રકારનો શંખ છે. મેં પહેલા જ ગઈકાલે જ કહ્યું ને, ભાગવતના ભગવાન વેણુનાદ કરે છે અને ગીતાના ભગવાન શંખનાદ કરે છે. વેણુ વાદ્ય છે, શંખ વાદ્ય નથી, આયુધ છે. પાંચજન્ય શંખની પણ કથા આવે છે કે જ્યારે ભગવાન ચાંદીપની આશ્રમમાં વિદ્યા અભ્યાસ કરવા માટે પધાર્યા, 64 દિવસમાં 64 વિદ્યાઓને પ્રાપ્ત કરી અને જ્યારે ગુરુમા અને ગુરુદેવ ઉભા છે અને ગુરુ દક્ષિણા માંગવાની વાત કરી અને ત્યારે ગુરુ માએ કહ્યું કે અમે જ્યારે આ રીતે સાગરમાં સમુદ્રમાં સ્નાન કરવા ગયા અને અમારો પુત્ર ત્યાં સમુદ્રમાં ડૂબી ગયો હતો, અમારા પુત્રને લાવી આપો. અને ત્યાં આખી કથા છે અને ભગવાનને આ પાંચજન્ય શંખની પ્રાપ્તિ થઈ છે અને ભગવાન આ શંખનાદ કરી રહ્યા છે, યુદ્ધનો ઉદ્ઘોષ કરી રહ્યા છે. આ શંખ એ વાદ્ય નથી, આયુધ છે. ભગવાનને 4 આયુધ છે ને, શંખ, ચક્ર, ગદા અને પદ્મ. આયુધ એટલે હથિયાર. ભગવાનના હાથમાં શંખ છે, આયુધ છે. એટલે કે ભગવાન જ્યારે શંખનાદ કરે ત્યારે એવો અવાજ આવે કે શત્રુઓના હૃદય એમાં જ બેસી જાય. એમને અવાજથી એવું લાગે કે જાણે મૃત્યુ અમારું આવી ગયું, એવો ભય પેદા કરી. એવું આયુધ છે શંખ. શંખ ચક્ર, સુદર્શન ચક્ર ભગવાન ધારણ કરે. આયુધ છે પદ્મ. કહેવાય છે કે કમળ એ સાધારણ કમળ નથી, એ 14 લોકના બ્રહ્માંડનો ભાર છે. 14 લોકનો ભાર બરાબર છે. ભગવાન એ પદ્મ કોઈની છાતી ઉપર મૂકે ને તો 14 લોકનો ભાર એની છાતી પર આવી જાય. એવું આયુધ. અને શંખ, ચક્ર, ગદા અને ચોથો પદ આયુધ છે ગદા. તો આ 4 આયુધ માનવામાં આવે છે. શંખ પણ આયુધ. શંખની બહુ વિશેષતા આપણે ત્યાં અનેક પ્રકારના ભાવ શંખના કયા છે. પુષ્ટિ માર્ગીય ભાવ અને મર્યાદા માર્ગીય ભાવ. શંખને અનેક પ્રકારથી ઉપયોગમાં આપણે ત્યાં લેવાય. એને ભગવત રૂપ માનવામાં આવે છે શંખને પણ. એટલે શંખ ક્યારે જમીનમાં ના મુકાય, એને એના સ્થાનમાં મૂકવો જોઈએ. એ ભગવત રૂપ છે. જુઓ ને, જ્યારે પણ ધ્રુવજી પ્રસન્ન થયા ને ધ્યાનમાં પરમાત્મા આવ્યા અને એ જ ધ્રુવજીની આગળ પ્રભુ પ્રગટ થઈ ગયા ચતુર્ભુજ નારાયણ રૂપે. ધ્રુવજી બોલવા માંગે પણ બોલી નથી શકતા, ત્યારે ભગવાને પોતાનો શંખ
ધ્રુવજીના ગાલ પર અડાડ્યો અને ધ્રુવજીએ સ્તુતિ કરી. શંખના તમે અનેક પ્રકારના ઉપયોગ ભગવાને કઈ કઈ રીતે શંખ દ્વારા કૃપા કરી એની પણ તમે કથા જોઈ શકો છો. કઈ કઈ રીતે ચક્ર દ્વારા ભગવાને ભક્તોની રક્ષા કરી. પદ્મ ધર્યો જનતાપ નિવારણ, આપણે ત્યાં તો કીર્તન આદિ પણ ગવાય છે કે આ ચારે આયુધ દ્વારા ભગવાન કઈ રીતે ભક્તોની રક્ષા કરે. કારણ કે માણસ પાસે હથિયાર હોય એ સ્વયંની રક્ષા માટે હોય અને ભગવાન પાસે જે આયુધ છે એ ભક્તોની રક્ષા માટે. ભગવાન પોતાની રક્ષા માટે, ભગવાનને સ્વરક્ષાની જરૂર નથી. ભગવાન જે રાખે છે એ ભક્તોની રક્ષા માટે. અહમ ભક્ત પરાધીનો. જ્યારે સુદર્શન છોડ્યું અને દુર્વાસા ઋષિ દોડતા દોડતા વૈકુંઠ સુધી પહોંચ્યા અને ભગવાને કહ્યું કે અહમ ભક્ત પરાધીનો, હું તો ભક્તને આધીન છું. તમે જેનો અપરાધ કર્યો છે એની પાસે જઈને ક્ષમા માંગો. સુદર્શન, મૃત્યુ પણ જેને કારણે સુદર્શન બની જાય. તો આમ ચારે આયુધ પાંચજન્ય ભગવાને શંખનાદ કર્યો છે. યુદ્ધની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે અને ત્યાં અર્જુનને એમ થયું કે કોની સાથે લડવાનું છે, પહેલા જોઈ તો લઉં. અને ત્યાં અર્જુન ઉવાચ અને 21મા શ્લોકમાં કહે છે સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત. એ અચ્યુત ભગવાન, બંને સેનાઓની મધ્યમાં મારા રથને સ્થાપિત કરો. અને જ્યાં અર્જુને એમ કહ્યું ત્યાં ભગવાને રથની લગામ ખેંચી અને ગડગડ ગડગડ કરતો રથ ચાલ્યો. બંને સેનાઓની મધ્યમાં આવીને રથ ઉભો રહી ગયો અને ભગવાન કહેવા લાગ્યા કે હવે સત્સંગ સમાપ્તિનો સમય થઈ ચૂક્યો છે. તો આજની કથાનો સમય થવા આવ્યો છે. આપણી મધ્યમાં પરમ શુદ્ધે અભિષેક કુમારજી પણ બિરાજમાન છે. એમની પાસે પણ વચનામૃતોનો આનંદ આપણે લેવાનો છે. આ ગીતાની કથા તો એવી દિવ્ય ગાથા છે, એના સારને આપણે સમજવાની કોશિશ કરીશું. 18 અધ્યાય છે. કેટલાક શ્લોકોને લેતા લેતા આપણી ગીતાની યાત્રા આગળ વધશે અને છેલ્લા દિવસે 18મા અધ્યાય સુધી. પણ આ એક અદ્ભુત સુયોગ અને અદ્ભુત સંજોગ આપણને રમેશભાઈના પરિવાર અને મનોરથ થકી આ પ્રાપ્ત થયો છે કે પ્રથમવાર ભગવાનની આ વાણીને સાંભળવાનો અવસર મળ્યો છે. તો એકે દિવસ ચૂકતા નહીં, કારણ કે આ ભગવાનની એવી આ દિવ્ય ગાથા છે. યુદ્ધમાંથી ધીરે ધીરે જીવને ઊંચો ઉઠાવીને રાસ સુધી લઈ જાય એવી આ ભગવાનની દિવ્ય વાણી છે. માનવતાથી વૈષ્ણવતા સુધીની યાત્રા કરાવે એવી આ દિવ્ય વાણી છે. યુત્સુમાંથી મુમુક્ષુ સુધીની યાત્રા કરાવે એવી આ દિવ્ય વાણી છે. 7 દિવસ આ દિવ્ય વાણીનું પાન કરી આપણે આપણી જાતને કૃતાર્થ કરીશું. તો આજના આ સત્સંગને વિરામ આપતા